ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એના વિશેની સમજૂતી મેળવવાની છે। તો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યારે થઈ તો કે ઈસવીસન 1857માં। તો કેવી રીતે આપણે અંગ્રેજો સામે આ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કર્યો હતો અને કયા કયા ભારતના ક્રાંતિકારીઓએ આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો એના વિશેની સમજૂતી। સ્વાતંત્ર્ય સંગ્રામ શું કામ કહેવામાં આવે છે તો કે સૌ પ્રથમ અંગ્રેજો સામે આપણે લડવાની શરૂઆત કરી હતી અને એ શરૂઆત ક્યારે કરી 1857માં અને શેના માટે તો કે સ્વતંત્રતા માટે આપણે અંગ્રેજો સામે લડવાની શરૂઆત કરી એટલે આપણે એને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહીએ છીએ। તો ચાલો આપણે વિગતે સમજૂતી મેળવીએ। આપણે નાનપણથી જ ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, નાના સાહેબ પેશવા વગેરેથી પરિચિત છીએ, બરાબર। આ બીજા નામ આપણે કદાચ ન સાંભળ્યા હોય પણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એનું નામ તો આપણે સાંભળેલું છે। તો નાનપણથી જે આપણા આદર્શ રહ્યા છે કારણ કે તેઓએ આપણા દેશને આઝાદી અપાવવામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું છે એટલે આપણે એને ખૂબ માન આપીએ છીએ, આપણા માટે એ આદર્શ છે। કારણ કે આ મહામાનવોએ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાતા ઈસવીસન 1857ના સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર ઊભો કરી અને તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાનો અદ્ભુત પ્રયાસ કર્યો હતો। કોણે તો કે રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે અને નાના સાહેબ પેશવાએ શું કર્યું હતું? અંગ્રેજો સામે વિરુદ્ધ કરી અને મોટો પડકાર ઊભો કરી અને ભારતમાંથી બહાર ફેંકી દેવાનો અદ્ભુત પ્રયાસ કર્યો હતો। એટલે કે સૌ પ્રથમ શરૂઆત એણે કરી હતી એટલે એ આપણા માટે આદર્શ ગણાય છે। અને તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખી ભારતને સ્વતંત્ર કરવા પોતાનો જીવ રેડી દીધો હતો। એટલે આ સંગ્રામ એવો થયો કે આનાથી અંગ્રેજ શાસનના પાયા છે એ હચમચી ગયા અને સ્વતંત્ર થવા માટે આ ક્રાંતિકારીઓએ એટલે કે આપણા નેતાઓએ પોતાનો જીવ રેડી દીધો એટલે કે જીવ આપી દીધું, બલિદાન આપી દીધું છે। તો હવે જોઈએ આપણે કે 1857નો સંગ્રામ શેના કારણે થયો હતો એટલે સંગ્રામના કારણો। તો આપણે પહેલું જોશું, આપણે આ સંગ્રામના કયા કયા વિશિષ્ટ કારણો હતા તેને ક્રમબદ્ધ રીતે જોવાનો પ્રયત્ન કરશું। તો એમાં પહેલું જોવું રાજકીય કારણ। તો રાજકીય કારણ શું હતું તો અંગ્રેજો છે એ પોતાની જે વહીવટી નીતિ હતી એમાં ભારતના લોકો સામે ખૂબ ભેદભાવભરી નજરથી એની સામે વહીવટ કરવામાં આવતો હતો એટલે એના કારણે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયું। તો પેલું છે રાજકીય કારણ। આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું। મુખ્ય કારણ શું હતું? બીજા દેશના લોકો આપણા દેશમાં આવી અને સત્તા સ્થાપી અને રાજ ચલાવે એ મુખ્ય કારણ હતું। અને ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી। ક્યારે? આપણને ખબર જ છે, આગળ આપણે ભણી ગયા કે સૌ પ્રથમ અંગ્રેજોએ શરૂઆત બંગાળમાં વેપાર કરવાની શરૂ કરી અને ક્યારે તો કે ઈસવીસન 1757માં પ્લાસીના યુદ્ધ થયું ત્યાર પછી અંગ્રેજો બંગાળમાં વેપાર કરવાની શરૂઆત કરી। એટલે 57ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી। તેમણે મૈસૂર વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું। મૈસૂર વિગ્રહ એટલે કે એ સમયે મૈસૂરનો રાજા છે એ ટીપુ સુલતાન હતા, એના પિતા એની સામે પણ એણે લડાઈ કરી અને ટીપુ સુલતાન સામે લડાઈ કરી અને મૈસૂર રાજ્ય છે એ સમાપ્ત કરી દીધું। એટલે ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું। ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી, અંગ્રેજોએ બધાને હરાવી દીધા, પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો। ત્યાર પછી અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુઘલ બાદશાહ, બંગાળના નવાબ, તાંજોરને એક પછી એક હરાવી દીધા। આ બધાને અવધના નવાબની હાર થઈ, હૈદરાબાદના નિઝામની હાર થઈ, મુઘલ બાદશાહ
બહાદુર શાહ હતા એ સમયે એની હાર થઈ, બંગાળમાં નવાબ હતો, મુસ્લિમ શાસન હતું એની હાર થઈ, અને ત્યાર પછી તાંજોર. એટલે એક પછી એક રાજ્ય અંગ્રેજો હરાવા લાગ્યા. ત્યાર પછી એણે મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. બ્રિટિશ સામ્રાજ્યને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા. પોતાના રાજ્યની સત્તા હતી એનાથી દૂર થવા લાગી. જે દેશી રજવાડા બચ્યા હતા તેમણે પણ, એટલે કે જે રાજ્યો અંગ્રેજોની સત્તા નીચે હજી આવ્યા નહોતા એવા રાજ્યો અંગ્રેજના જે ગવર્નર હતા એની જે નવી નવી યોજનાઓ એ દાખલ કરતા હતા એના ભોગ બન્યા. એટલે કે જે દેશી રજવાડા બચ્યા હતા તેમણે પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા. પહેલાં રાજાઓને એવું લાગ્યું કે સહાયકારી યોજનાનો અર્થ એવો જ છે કે અંગ્રેજ તરફથી અમને સહાય મળશે, પરંતુ હકીકતમાં સહાયકારી યોજના છે એ મીઠા ઝેર જેવી હતી. સહાયકારી યોજનામાં શું હતું તો કે અંગ્રેજો છે એ સૈનિક એના રાજ્યમાં રાખવાનું, પણ અંગ્રેજોનું સૈનિક છે એ રાજા ઉપયોગ કરી શકે નહીં. પછી અંગ્રેજનો કોઈ પણ એક અધિકારી છે એને સાચવવાનો હતો. તો આવી રીતે સહાયકારી યોજના છે એ લાગુ પાડી, પણ પોતે આ સહાય છે એ મેળવી શકતો નહીં. પોતાના રાજ્યને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા. એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશ કંપની ભારતમાં રાજ કરતી હતી, જેમાં ભારતીયોનું શોષણ થતું, અને તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું. ત્યાર પછી ડેલહાઉસી એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. એટલું જ નહીં, તેણે પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પણ પ્રયાસ કર્યો. જો જનરલ ગવર્નર વેલેસ્લી આવ્યો, તેણે સહાયકારી યોજના દાખલ કરી. એના પછી જનરલ ગવર્નર ડેલહાઉસી આવ્યો, તેણે ખાલસા નીતિ છે એના દ્વારા જે રાજ્યો છે એને આ બધા નીચે બતાવ્યા ને, સતારા, સંબલપુર, એ બધા ખાલી કરાવ્યા. કોઈ રાજ્યને એવી રીતે ખાલી કરાવ્યું, રાજાને કહે તમે સારો વહીવટ કરતા નથી. અમુક રાજ્ય એવા હતા જેમાં દત્તક પુત્ર છે એનો વિરોધ કર્યો, એટલે કે ઝાંસીને પુત્ર નહોતો, તેને બીજાનો પુત્ર છે એ ગોદ લીધો હતો. દત્તક કહેવાય એને, આપણે ખોળે બેસાડીએ તેને દત્તક કહેવામાં આવે છે. તો દત્તક લીધેલો પુત્ર એને ગાદી ન મળે એટલે ઝાંસીનું રાજ્ય એવી રીતે ખાલી કર્યું, અને કોઈ રાજાઓ ઉપર વિજય મેળવી અને રાજ્યો ખાલી કરાવ્યા. એટલે એણે ખાલસા નીતિ અપનાવી. ખાલસા નીતિ એટલે કોઈ પણ ભોગે રાજ્ય છે એ અંગ્રેજ સત્તા નીચે લાવી દેવું. આવી રીતે ખાલસા કરાવી અને બધા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. એટલું જ નહીં, પેશવા, નાના સાહેબ અને બીજા રાજાઓને અંગ્રેજ તરફથી પેન્શન એટલે કે પૈસા પગાર આપવામાં આવતો હતો એ પણ બંધ કરી દીધો, અને અનેક જમીનદારોની જમીન જપ્ત કરી લીધી. કોણે? ડેલહાઉસીએ ખાલસા કરાવી, બધું પોતાની સત્તા નીચે કરી લીધું. પરિણામે આ બધાનો રોષ આ સંગ્રામનું કારણ બન્યો. આવું થયું એટલે લોકો રોષે ભરાયા અને નક્કી કર્યું કે આપણે આની સામે લડવું પડશે. બરાબર. તો આવી રીતે ડેલહાઉસી અને વેલેસ્લીની યોજનાથી આ રાજકીય વહીવટને કારણે લોકોમાં અસંતોષ ઊભો થયો અને સંગ્રામનું કારણ બન્યું. બીજું કારણ છે વહીવટી કારણ. વહીવટી કારણમાં શું હતું તો કે કંપનીના વહીવટ તંત્રમાં ભારતીયોને કોઈ જ સ્થાન ન હતું. દેશનો જે વહીવટ કરવામાં આવતો તેમાં ભારતીયોને કોઈ સ્થાન આપવામાં આવતું નહીં. ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી હતી, અને વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી. જે વ્યવસ્થા હતી એ સારી હતી નહીં, અને તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા. કરવેરા એટલે ટેક્સ. ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી હતી. બરાબર. વરસ સારું થાય, પાક થાય કે ન થાય, તમારે મહેસૂલ તો ફરજિયાત ભરવાનું જ. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું. તમે ન્યાય મેળવવા જાઓ કોઈ પણ બાબતનો તો તમારે એમાં ખર્ચ ઘણું કરવું પડતું હતું. પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. અંગ્રેજ પોલીસ કોઈ ધ્યાન આપતું નહીં, અને વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો.
દસ ગણો પગાર છે એ અંગ્રેજ કર્મચારીને આપવામાં આવતો અને એક ભાગનો જ પગાર છે, એટલે એટલો મોટો તફાવત હતો, ભારતીયોને આપવામાં આવતો. આ બધી બાબતોએ ઈસવીસન 1857ના સંગ્રામને ઈંધણ પૂરું પાડ્યું, એટલે કે સળગાવવાનું કામ કર્યું. એટલે વહીવટી ક્ષેત્રે આપણા ભારતીયોને કોઈ સ્થાન ન હતું અને અંગ્રેજોની જે નીતિ હતી એ ખરાબ હતી અને એને કારણે આ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ. એના પછીનું ત્રીજું કારણ છે આર્થિક કારણ. ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું, એટલે કે આપણા ભારતની જે સંપત્તિ છે એ ખૂબ એટલે ખૂબ હતી, પણ અંગ્રેજો એ લૂંટી ગયા, કોઈ પણ ભોગે એને પોતાના દેશમાં લઈ જવા માગતા હતા, એટલે આર્થિક શોષણ કર્યું. એટલે એ આર્થિક કારણ હતું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો. ભારતના લોકો જે વિદેશ સાથે વેપાર કરતા તે બંધ કરી દીધો. ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માગતા હતા. કાચો માલ છે એ બજાર અને પાકો માલ છે એનું પણ બજાર. કાચો છે એ ખરીદી પોતાના દેશમાં લઈ અને પાકો બનાવી પાછો ભારતના બજારોમાં વેચવામાં આવતો. તેમને જે જરૂરી માલ હતો, જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી. તેમને જરૂરી માલ હતો એ માલ છે એ ભારતીયો પાસે ઉત્પાદન કરાવતા. એમાં કયું હતું તો કે ગળી, કપાસ અને રેશમ. સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. અન્યાયી જકાત નીતિ એટલે તમે બહારથી માલ મંગાવો તો તમારે જકાત ભરવી પડે. પહેલાં એવું હતું કે શહેર છે એનું પ્રવેશ દ્વાર હોય, ત્યાં જકાત નાકા હોય, ત્યાં તમારે ટેક્સ ભરી અને પછી માલ અંદર લઈ આવવાનો. બહાર જાઓ તો પણ ભરવું પડે ને અંદર આવો તો પણ. એટલે આવી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ છે બરબાદ થઈ ગયો. ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો. આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખોમાં વધારો કર્યો. એક તરફ અંગ્રેજો છે એ આપણા ભારતીયો અને ભારતીય ખેડૂતોનું શોષણ કરતો હતો અને બીજી બાજુ શું થયું, દુષ્કાળ પડ્યો. આ બે કારણે ભારત છે એ ખૂબ એટલે ખૂબ આર્થિક રીતે પછાત થતો ગયો. અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. આવું હતું એ સમયે. વળી દુષ્કાળ પડ્યો અને દુષ્કાળ પડ્યો એટલે અનાજ ઉત્પાદન ન થયું, લોકો ભૂખે મરતા હતા, પણ અંગ્રેજોએ આ લોકોને બચાવવા કોઈ વ્યવસ્થા કરી નહીં અને કેટલા લોકો છે એ મૃત્યુ પામ્યા. અને ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા, કારીગરો એ બધું જ નાશ પામ્યું, કારણ કે બહારની વસ્તુ, પોતાના દેશની વસ્તુઓ ભારતના બજારોમાં વેચવા લાગી. એટલે આપણા ભારતના જે લોકો ઉદ્યોગો કરતા હતા, હુન્નર એટલે ઘરે જે ઉદ્યોગો કરે, ગ્રામ ઉદ્યોગો, ગામડામાં ઉદ્યોગો ચાલતા હોય, હસ્તકળા તે હાથથી જે લોકોને કામ આવડે છે, કોઈ પણ એવું ચિત્ર છે, કોતરણી કામ છે, તો બધું નાશ પામ્યું. જેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો અને ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. રાજાઓએ કેમ લીધો કે એના રાજ્યો ખાલી કરી નાખ્યા, જમીનદારોની જમીન જપ્ત કરી લીધી, ખેડૂતોનું શોષણ કરવા લાગ્યા, મહેસૂલ ફરજિયાત કર્યું અને કારીગરો છે એ એના જે માલને કારણે બેકાર બની ગયા. આ બધા લોકોએ સંગ્રામમાં ભાગ લીધો. આર્થિક કારણ હતું એટલે આને કારણે લોકોની આવક બંધ થઈ ગઈ અને એને કારણે સંગ્રામમાં જોડાયા. તો ત્રીજું કારણ હતું આર્થિક. હવે જોઈએ આપણે ચોથું કારણ, સામાજિક ધાર્મિક કારણ. અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો, એટલે કે એમાં વિક્ષેપ કર્યો હતો, એમાં રસ લેવા લાગ્યા. ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા ખૂબ પ્રયત્ન કર્યા, કારણ કે આપણા વિશ્વમાં ખ્રિસ્તી ધર્મ પાળવાવાળા લોકો વધારે છે. એટલે ભારતના લોકો મોટે ભાગે હિન્દુ ધર્મ પાળતા હતા, તો એ લોકોને શું કીધું, ખ્રિસ્તી ધર્મ છે એ અપનાવવા કીધું. હિન્દુઓ અને મુસલમાનોને બંનેને ખ્રિસ્તી ધર્મ છે અપનાવવાનો પ્રયત્ન કર્યો અને તેમને સરકારનું રક્ષણ હતું. કોને, જે આ ધર્મ પાળે એને સરકારનું રક્ષણ, તો અંગ્રેજ સરકાર. અને એને કારણે ઈસવીસન 1850માં અંગ્રેજોએ એક કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું. એક કાયદો પણ કર્યો. શું કામે કાયદો કરવામાં આવ્યો કે લોકો ધર્મ પરિવર્તન કરે.
પૈતૃક મિલકત એટલે કે તેમને અંગ્રેજ તરફથી મિલકત આપવામાં આવે. તેનાથી હિન્દીઓની શંકા વધારે દ્રઢ થઈ. કેમ શંકા દ્રઢ થઈ? તો કે આ લોકો કોઈ પણ ભોગે એને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું કહે છે. એટલે અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા હતા. તેઓ માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ઠ અને નિમ્ન કોટીના છે. શું માનતા હતા? કે ભારતીયો કેવા છે? ગંદા છે, રોગિષ્ઠ છે અને નીચી કક્ષાના. નિમ્ન કક્ષાના એટલે નીચી કક્ષાના, એટલે એવું આપણને તુચ્છ સમજતા હતા. એટલે આપણી સાથે વ્યવહાર છે એ ખૂબ ખરાબ રીતે કરતા હતા. જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે એવું તેઓ માનતા હતા. અંગ્રેજો છે એ રૂપાળા બહુ હતા એટલે એને ગોરા કહેવામાં આવતા. ભારતીયો છે એ એના પ્રમાણમાં એટલા રૂપાળા નહોતા એટલે ભારતીયોને તેઓ કાળા કહેતા હતા. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. તેમના ઘરો પણ અલગ રહેતા. તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો હતો. બરાબર. તો આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જનસમુદાય અંગ્રેજ પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો. તો આ હતું એનું સામાજિક અને ધાર્મિક કારણ. ચોથું કારણ હવે જોઈએ આપણે. પાંચમું કારણ છે લશ્કરી કારણ. લશ્કરી કારણમાં શું હતું? અંગ્રેજોએ એક રાઇફલ છે એ લશ્કરી ટુકડીમાં દાખલ કરી અને એ રાઇફલમાં કારતૂસ મૂકવામાં આવતી. એ કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો છે એવી વાત ફેલાણી. એટલે લશ્કરે આ બંદૂક છે એ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને એને કારણે આ સંગ્રામની શરૂઆત થઈ. એટલે લશ્કરી કારણ હતું. તો ભારતનો આ સંગ્રામ સૌ પ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ. અંગ્રેજોને સૈનિકો આપણે જે રાખતા એને ઉચ્ચ હોદ્દા ઉપર ન રાખતા, નાના હોદ્દાઓ છે આપવામાં આવતા હતા. કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં, એટલે કે ખૂબ આકરી સેવાઓ આપવી પડતી હતી. કોઈ પણ કામ એનું કરવું પડતું. છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. ભારતીયોની પાસે જ કામ કરાવતા અને પગાર પૂરો ન આપતા. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં. સુબેદાર એટલે કોઈ સેનાપતિ કે મોટો અધિકારી ન બનતો, સુબેદાર બની શકતો. એથી વધારે પોલીસની નોકરી ન હતી. અને વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતી નહીં. જો ખાલી નોકરી જ રાખે, બીજો કોઈ વ્યવહાર ન કરતી. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. કારણ કે આપણો પહેરવેશ છે, આપણી સંસ્કૃતિ. પાઘડી બાંધવી, તિલક કરવું અને દાઢી રાખવી એ આપણી સંસ્કૃતિ છે, આપણો પહેરવેશ છે. એની ઉપર એણે પ્રતિબંધ મૂક્યો. વળી ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાંહેધરી આપવી પડતી. જે ભારતીય સૈનિક અંગ્રેજ સૈન્યની સેનામાં નોકરી મેળવે તેને બાંહેધરી એટલે કે ખાતરી આપવાની કે તમે જ્યાં મોકલશો ત્યાં હું જઈશ. એટલે આપણા સમાજમાં એ સમયે એવું હતું કે દરિયો પાર કરીને જાય ને તો એ પાપ ગણાતું. એટલે આ લોકો આપણી વિરુદ્ધ આવું કાર્ય કરતા અને દરિયા પાર મોકલતા. એટલે આપણે પહેલાં એને બાંહેધરી એટલે કે એને પ્રોમિસ આપવી પડતી કે હું દરિયા પાર જઈશ. આ બધા કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા. બરાબર. આવું થાય ને તો શું થતું ખબર? દરિયા પાર મોકલવામાં આવતા તો જે ભારતીય નાગરિક દરિયા પાર જાય એને સમાજમાંથી એનું સ્થાન કાઢી નાખવામાં આવતું, સમાજ બહાર મૂકવામાં આવતો. એની સાથે ભારતીય સમાજના લોકો કોઈ વ્યવહાર રાખતા નહીં. એટલે સૈનિકોની લાગણી દુભાણી અને એને કારણે અંગ્રેજ શાસન સામે આ સંગ્રામની શરૂઆત થઈ. લશ્કરી કારણ. હવે તાત્કાલિક કારણ છે એ તમને બંદૂકનું કીધું હતું, એ તાત્કાલિક કારણ. ઈસવીસન 1857ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતૂસ. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેજ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું. જે અહીંયા ચિત્રમાં બતાવવામાં આવી છે આ જૂની છે અને એની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ છે એનો ઉપયોગ કરવાનો. આ રાઇફલના કારતૂસમાં ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે કારતૂસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. બરાબર. ત્યારે શું થયું? હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા
ગાય છે એ હિન્દુઓ માટે પવિત્ર ગણવામાં આવતી, મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય એટલે કે પ્રતિબંધ એટલે એને અપશુકન ગણવામાં આવતું. તો બેયનો ધર્મ ભ્રષ્ટ થાય એટલે હિન્દુ અને મુસ્લિમ જે સૈનિકો હતા એની લાગણી દુભાય અને એને કારણે આ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ તાત્કાલિક. બરાબર, મંગલ પાંડે પણ એ સૈન્યમાં હતો અને તેણે વિરોધ કર્યો. તો એ જ સમયે આ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ ગઈ. એટલે કે હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય. સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. કેટલાક ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા નહોતી, એટલે કે પહેલાં એવું હતું એવી અફવા છે, પણ ઇતિહાસકારો એમ કહે છે હકીકત તો સાચું જ હતું. અંગ્રેજો ધર્મભ્રષ્ટ કરવા માગતા હતા, ભારતના લોકોને હેરાન પરેશાન કરવા માગતા હતા. અંગ્રેજોએ ભારતના લોકોનું ખૂબ એટલે ખૂબ શોષણ કર્યું છે. તો આ 5 કારણો હતા સ્વાતંત્ર્ય સંગ્રામના: રાજકીય કારણ, વહીવટી કારણ, આર્થિક કારણ, સામાજિક ધાર્મિક કારણ અને છેલ્લું લશ્કરી કારણ. 6 કારણો, 5 નહીં 6 કારણો. એટલે છેલ્લું છે તાત્કાલિક કારણ, લશ્કરી કારણ અને તાત્કાલિક કારણ. બરાબર, તો આપણે અહીંયા સુધીની સમજૂતી રાખીએ. હવે પછીની સમજૂતી આગળના વિડીયોમાં મેળવીશું. નમસ્કાર.